આ વિષય વાસના એવી છે, આપણી બુદ્ધિ ઉપર પડદો નાખી દીધો છે અને વારંવાર પડ્યા આપણે આમાં. આ ઘટના વારંવાર થઈ છે, વળી ઊભા થયા, વારંવાર પડ્યા, પછતાવોય ઘણી વાર થયો છે, છતાં પણ પડવાનું તો હજી ચાલુ જ છે. એવું નથી કે એકાદ બે વાર. આજ તમે જુઓ, આપણું રાષ્ટ્ર આટલું દુર્બળ છે, અશક્ત છે, નબળું છે, ભયાનક રોગો આવી રહ્યા છે અત્યારે, અને આ બધા રોગોનો શિકાર થઈ રહ્યા છે જનસામાન્ય. શા માટે? આનું કારણ શું છે? આજે તમે જુઓ, યુવાનોને જોઈને લાગે નહીં કે આ યુવાન છે, એને યુવાનોને જુઓ તો એમ લાગે કે આ ગઢો થઈ ગયો છે, આંખો અંદર વહી ગઈ હોય, ગાલ ચોંટી ગયા હોય અંદર એને, અને સ્ત્રીઓમાં તે કાંઈ દમ નથી. એકાદ બાળકને જન્મ આપે ત્યાં તો એમ લાગે કે આ ગઢી થઈ ગઈ છે ને. પહેલાના સમયમાં તો જો 5-5, 7-7 બાળકોને જન્મ આપ્યા પછી સ્ત્રીની શક્તિમાં કોઈ અંતર નથી. આજે તો 2 બાળક 3 બાળકને જન્મ આપ્યો તો ગઈ કામ, એમ લાગે એ હાવ આનું શરીર આમ નીચવી નાખ્યું હોય ને એવું લાગે. અને બાળકો, કમોત સૌથી વધારે બાળકોમાં થઈ રહ્યું છે અત્યારે. જો યુવાનોનો મૃત્યુદર કેટલો ઊંચો છે અત્યારે, બાળકો મરી રહ્યા છે જલ્દી. આનું કારણ શું છે? આનું કારણ એક જ છે કે આપણે વાસનાના કીડા બની ગયા છીએ, ભોગ વિલાસની પાછળ દીવાના થઈ ગયા છીએ. રાત દિવસ કેવલ ભૌતિક સુખ અને પૈસા સિવાય આપણા મનમાં બીજો કોઈ જ વિચાર નથી. આપણાનો અર્થ છે આખો સમાજ, સમાજનો હરેક વ્યક્તિ. 2 જ વિચાર છે, પૈસા ક્યાંથી મળે અને મૈથુન ક્યાંથી મળે. આની સિવાય ત્રીજો કોઈ જ વિચાર નથી. એનું આ કારણ છે. રાષ્ટ્રની જે દુર્બળતા છે, સમાજની જે દુર્બળતા છે, માનસિક દુર્બળતા જે છે, રોગોનો દર વધ્યો છે, મૃત્યુ દર વધી રહ્યો છે, આ બધાનું કારણ કેવલ અને કેવલ ભોગ વાસના છે, બીજું કાંઈ નથી. અનેક ઉપાયો દ્વારા વીર્યનો નાશ થઈ રહ્યો છે અને આમાં આપણે જીવનની સાર્થકતા માનીએ છીએ. ક્ષણિક સુખ માટે પોતાનો સર્વનાશ કરવામાં આપણને મજા આવે છે, આનંદ આવે છે. અને આ મજા એ આપણા જીવનની સજા બનવાની છે. પરિણામ આપણી સામે છે. આપણું સ્વાસ્થ્ય ચોપટ થઈ રહ્યું છે, આપણું ચરિત્ર સ્વાહા થઈ રહ્યું છે, આપણું ધન નષ્ટ થઈ રહ્યું છે, અને આપણે વિવશ છીએ, કાંઈ નથી કરી શકતા. જો આજે સમાજના જે કાંઈ દૂષણો દેખાય, આજ તમને એમ લાગે છે કે અત્યારે જ કેમ લોકો ઉઠવા માંડ્યા, પહેલા કેમ આવું નહોતું? ઉઠવાનું તો સુરત આવ્યા પછી ચાલુ થયું ને. અહીંયા તો પહેલા તો નહોતું ઉઠતા. શું કામ? ઇન્દ્રિય સંયમ અને વીર્યના સંયમના કારણે લોકોમાં પાપ બુદ્ધિ પ્રવેશ કરતી જ નહોતી. એટલે નૈતિકતા અને સામાજિક ધારાધોરણ જે છે ને, એનું સ્ટાન્ડર્ડ એટલું હાઈ હતું કે વ્યક્તિ ચાહવા છતાં પાપ નહોતા કરતા. અને એ તો બધાને શિક્ષા ઘરેથી મળી જશે કે અડધું ખાજો પણ અનીતિ ક્યારેય નહીં કરતા. આવું આપણને સૌરાષ્ટ્રથી શીખવાડીને અહીં મોકલ્યા, તો એ ભૂલી ગયા નહીં આવીને. આ બધાનું કારણ શું છે? ભોગ. કારણ આપણે એ જ જોવી, યારો આ આપણા ગામનો છે, આણે બટકાવી નાખ્યું ગામનો અને આગળ નીકળી ગયો. આપણે શું વાંધો? એક જ પરિવારના છે, ઉપાડો એ કે આપણે તે જોયા બીજાને, આપણે આપણાથી શ્રેષ્ઠ જેને માનતા હતા ને એને જોયા કે આ વ્યક્તિ પાપ કરે છે, આપણે શું વાંધો જ કરવા. અને એકને જોઈને બીજો, પછી હવે લોકો એવું કહેવા માંડ્યા, ઉઠી જાય ગમે કરો, કોણ કાંઈ કરી લે છે, કે હિંમત ઓર વધી. અચ્છા, ઉઠવું શું કામ પડે? એની પાછળનું કારણ તમે જોશો તો નીકળશે ભોગ. તો કે એની પાસે પૈસા ખૂટે, પણ ક્યાં ખૂટી ગયા? ખાવામાં ખૂટે કોઈ દી? 4 રોટલી જોઈ 2 ટાઈમ, એમાં ખૂટે પૈસા? ના, તો ખૂટ્યા ક્યાં? ભોગમાં.
ન્યા ખૂટી જાય ધન, કાં તો જુગાર રમી ગયા હોય, કાં સ્ત્રીઓ પાછળ, કાં નશામાં. ધન તો ન્યા જ વયું ગયું છે ને. બાકી નુકસાની કોઈ દી કાંઈ 100% ધંધામાં નુકસાની હોય કોઈ દી? માની લો તમે 200 રૂપિયાનો માલ લઈ દો, નુકસાન જાય 180 માં વેચાય કે નહીં? માર્કેટ ખરાબ હોય તો 150 માં લે કે નહીં? આ તો ઉઠેલિયાને પકડવા જાવતા કે કાંઈ નથી, કે હાવ ખાલી. આવું થાય કોઈ દી? 100% નુકસાની જાય કોઈ દી? કે નથી જતી. આનું કારણ શું છે? ભોગ. એટલે અલ્ટિમેટ કોઈ પણ દૂષણ સમાજમાં છે, એનું જો તમે તારણ કાઢશો તો મૂળ કારણ જે છે એ છે ભોગ. એટલે સ્વાસ્થ્ય નથી, ચરિત્રય નથી, ધનય નથી, બધું નષ્ટ થઈ રહ્યું છે. અને એટલા માટે આ શાસ્ત્રોની શિક્ષા આજના યુવાનો માટે અને સમાજ માટે બહુ જરૂરી છે. લોકો એમ કહેતા હોય સત્સંગમાં હું કામ જવું, શાસ્ત્ર શું કામ શ્રવણ કરવું છે? આ નૈતિકતા સમાજની અંદર જો સ્થાપિત નહીં થાય તો આનાથી તે ખરાબ દશા આવવાની છે, યાદ રાખજો. અને આવી જ રહી છે. પરિવારોની અંદર જો પોતાના જ સગા ભાઈઓ, પોતાના જ ફેમિલીના મેમ્બરો જોવાય ગમતા નથી. પોતાનું જ પરિવાર જેને સારું ન લાગે એને સોસાયટી સારી લાગે, એને સમાજ સારો લાગે, રાષ્ટ્ર સારું લાગશે, અને બીજા માટે કંઈક કરવાનું વિચારશે ક્યારેય નહીં કરી. સ્વાર્થ વધવાનું કારણ પણ કેવલ ભોગ છે. એટલા માટે જો સત્સંગ હોય, સતશાસ્ત્રનો આશ્રય હોય તો વ્યક્તિ આ અપવિત્ર વિચારોથી બચે. અને એટલા માટે આપણું શાસ્ત્ર જે છે એ બ્રહ્મચર્યના પાલન ઉપર આટલું જોર આપે છે. 8 પ્રકારના મૈથુનથી બચવા માટે કહેવામાં આવ્યું છે. કેમ? કારણ કે સંપૂર્ણ માનવ જાતિનું કલ્યાણ આમાં છે. અને આનું વિવેચન કેટલું સૂક્ષ્મ છે જોવો તમે. આપણે આગળ પણ આની ચર્ચા કરી છે. સ્મરણમ, કીર્તનમ, કેહલી, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, સંકલ્પો, અધ્યવસાયાશ્ચ, ક્રિયા નિષ્પત્તિ રેવ છે. 8 પ્રકારના જે મૈથુન છે, પતનની સૌથી પહેલી સીડી જે છે એ છે અપવિત્ર સ્મરણ. જેવો તમે ખરાબ વિચાર કરો અને એ વિચારનું વારંવાર સ્મરણ કર્યા કરો, વારંવાર ચિંતન કર્યા કરો, કામનું ચિંતન, ગંદી વાતોનું સ્મરણ ચિંતન. આજકાલ તમે જુઓ કે હવે આપણે તો ભક્ત સમાજમાં છીએ, ક્યારેક રોડે નીકળ્યા હોય લોકો એવી વાતો કરતા હોય ને આપણને ત્યાંથી નીકળવામાં શરમ લાગે, એને જાહેરમાં બોલવામાં શરમ નથી. અને આજકાલ જે ભક્ત નથી એની ચર્ચાઓ આ જ હોય. અને જ્યાં જુઓ ત્યાં પાપ પ્રશસ્ત થયેલું છે. આ પતનનું પહેલું પગથિયું છે. ગલત વાતોને સ્મરણ કરવી અથવા તો એવી વાતોનું ચિંતન. તો હંમેશા ધ્યાન રાખો, કોઈ પણ વ્યક્તિ સ્ત્રી સંઘની ચર્ચા પણ કરતા હોય ને, આવા લોકોનો સંગ પણ ક્યારેય કરવો જોઈએ નહીં. ચૈતન્ય ચરિતામૃતમાં બહુ સુંદર વાત એક કવિરાજ મહાનુભાવ કહે છે, અસત સંગ ત્યાગ એ વૈષ્ણવ આચાર. આચરણ શું છે? અસત વસ્તુ અથવા વ્યક્તિના સંગનો ત્યાગ કરો. અચ્છા, એક પ્રશ્ન થયો, અસત સંગ ત્યાગ શું? અસત સંગ છે શું? તો અસત સંગ છે અસત વિષય અને સ્ત્રી, ચિંતન, સ્મરણ, આ બધી વસ્તુ અસત વસ્તુ છે. તો મહાપ્રભુએ કીધું કે સ્ત્રી સંગ એટલો ખતરનાક નથી જેટલો સ્ત્રી સંગીનો સંગ કરવો ખતરનાક છે. કારણ કે કોઈ વ્યક્તિ વ્યભિચારમાં લાગેલો હોય ને એ તમારો મિત્ર હોય, એક દિવસ તમને પણ એમાં કારણ કે તમે જેટલી વાર એને મળશો ને એટલી વાર ચર્ચા એ જ કરશે. તો સ્ત્રી સંગ ખતરનાક નથી એટલો જેટલો આવા લોકોનો સંગ ખતરનાક છે. કેમ? કારણ કે આપણે એ પાપમાં પડવું ન હોય પણ વાત કરીને કાનમાં એવી ચર્ચાઓ નાખીને આપણા મનને પણ એ બાજુ ખેંચી લે છે. એટલા માટે સૌથી પહેલી વાત જે છે સ્મરણ. ખરાબ વિચાર, ખરાબ વાત ક્યારેય સ્મરણમાં ન રહેવી જોઈએ, અને તરત ડિલીટ કરો, તરત જ. કારણ કે એનું બીજ ભૂમિમાં પડવું જોઈએ નહીં. તો પોતાની અંદર જો સ્મરણ એનું નહીં રહે, અચ્છા બહારના લોકો આનું સ્મરણ આટલું કરે શું કામ?
એટલા માટે કારણ કે એની પાસે કોઈ વિષય જ નથી. આપણી પાસે વિષય છે કૃષ્ણ. સ્મરણ કરવા માટે શ્રીમદ ભાગવતમ છે, ભાગવતમમાં અનેક લીલાઓ છે ભગવાનની, ભગવદ્ ગીતા છે, 18 પુરાણ છે, ઉપનિષદો છે. આપણે કાંઈ કમી જ નથી સ્મરણ માટે. શ્રેષ્ઠ સ્મરણ ભગવાનનું છે. પણ સાંસારિક લોકો પાસે કોઈ વિષય નથી અને એટલા માટે હંમેશા ભોગોની ચર્ચા કરે છે, હંમેશા એ ભોગ ચર્ચામાં રત રહે છે. આવા લોકોનો સંગ ક્યારેય કરવો જોઈએ નહીં. સેકન્ડ છે કીર્તન. ગંદા વિષયોની ચર્ચા કરવી, મુખથી ગંદી અથવા અશ્લીલ વાતો નીકળવી, વિકાર ઉત્તેજક ગીત ગાવા, ગંદા અશ્લીલ સાહિત્ય વાંચવા અને વિષય વાર્તાઓમાં રસ લેવો, આ પતનનું બીજું કારણ છે. ખાસ ધ્યાનમાં રાખજો. આ જેટલા વિષયો કહેવામાં આવ્યા છે ને, આ બધા વિષયોથી દૂર રહેવાનું છે. આપણે પોતાને એક ભક્ત માનતા હોઈએ, એક વૈષ્ણવ છીએ, આપણા મુખેથી ક્યારેય કોઈ પ્રકારની ગંદકી નીકળવી જોઈએ. અને ગંદકી નીકળે એનો મતલબ કે આનું મન ગંદુ છે. કારણ કે મનમાં જે કચરો હોય ને એ જ બહાર, કૂવામાં હોય એ જ અવેડામાં આવે. તો મનમાં જે છે એ જ બહાર નીકળવાનું છે. સમજ આવ્યું? એટલે પહેલો જે સ્ટેપ બતાવ્યો કે તમારું સ્મરણ જો સારું હશે તો તમારા મુખેથી નીકળેલી વાત પણ સારી જશે. અને સ્મરણ જો ખરાબ હશે તો નીકળેલી વાત પણ ખરાબ નીકળવાની છે. એટલા માટે કીર્તનમાં કઈ કઈ વસ્તુ આવે, કયું કીર્તન નથી કરવાનું આપણે? તો ગંદા વિષયોની ચર્ચા નહીં, કોઈ ગંદી વાત નહીં મુખેથી, વિકાર ઉત્તેજક ગીત ક્યારેય ગાવાના નહીં. ગાવાના નહીં એટલે સાંભળવાના નહીં, કારણ કે સાંભળો તો જ ગાવ ને પછી. એને આપણા માટે બોલવા માટે એક જ વિષય છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બસ આ 16 શબ્દ નીકળી ગયા એટલે તમે બ્રહ્માંડના નંબર 1 વ્યક્તિ બની જાઓ. આ મહત્વપૂર્ણ છે. કીર્તન. ક્યારેય પણ મનમાં એવો વિચાર આવી જતો હોય કે ના ના બહુ ડિસ્ટર્બન્સ કરે છે એટલે કીર્તન મંડો કરવા, સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અને આ પ્રકારના વિષય વાર્તાઓમાં રસ પણ લેવો જોઈએ નહીં. એટલે ખાસ કરીને ફોનમાં પણ શું જોવું શું ન જોવું આની ઉપર આપણો પૂર્ણ કંટ્રોલ. તો આ બધું આવશે કીર્તનની અંદર. તો કીર્તનનો તો આપણી પાસે વિષય છે જ, હરે કૃષ્ણ મહામંત્ર. ત્રીજું છે કેલી. કેલી એટલે ક્રીડા, મને ક્રિયા કરવી. તો કામ વાસનાથી ક્રીડા કરવી, અથવા કામ ભાવથી હસવું, કામ ભાવથી કોઈને ગલી પછી કરવી, કામ ભાવથી કોઈના અંગોનો સ્પર્શ કરવો, અથવા 3 પત્તી રમવું, ચોસર રમવું. આ બધી વસ્તુ એ કામના અથવા વિષય ભોગોનું પતનની ત્રીજી સીડી છે. ઘણા લોકોને એમ થાય કે હાલો નવરા છે, હોળમાળાએ થઈ ગઈ છે, 4 નિયમ તો થાય જ છે 24 કલાક, કે રમો હાલો 3 પત્તી. કોઈ નથી તો એ કે પતિ પત્ની બેહી જાવ હામા હામા. એ કે તમને આશ્ચર્ય ન થવું જોઈએ. અમે ગયેલા કથામાં ગુજરાતમાં જુનાગઢ બાજુ, તે બૈરા હોય જુગાર રમે, શેરીએ શેરીએ જ્યાં નીકળો ત્યાં બધા બાઈઓના ટોળા બેઠેલા 3 પત્તી લઈને. હા, એ કે અમારા અહીં રિવાજ છે. એટલે એવું નથી કે આ બધું આ કારણે કંઈ ગુજરાત કે સુરત વાળા હાટું લખાણું નથી, ખાલી બધા લોકોને લાગુ પડે છે ને. તો એ છે કેલી. કેલીનો અર્થ એવી કોઈ પણ ક્રિયા ન કરવી જોઈએ જે ક્રિયાઓ ભોગો બાજુ એટ્રેક્શન વધારતી હોય અથવા ભોગ માટે આપણને પ્રેરિત કરતી હોય. ચોથું છે પ્રેક્ષણ. પ્રેક્ષણનો અર્થ છે જોવું. કામ આસક્ત થઈ કોઈને ત્રાસી નજરે જોઈ લેવું કે સારું જોવામાં સારું છે, આમ નજર કરી લેવાય, ડાયરેક્ટ તો સામે ન જોઈ નગર ખબર પડી જાય. તો કે ત્રાહી આંખે જો એને. તો આ છાનામાના આ જે બધા મૈથુનના પ્રકારો ચાલી રહ્યા છે, શાસ્ત્રને બધી જ ખબર છે. સમજો, આપણને એમ થાય કે સારું આ આપણા પ્લાન કોઈને ખબર નહીં હોય. શાસ્ત્ર બધું જ જાણે છે. શાસ્ત્ર એક અરીસો છે, જેવા આપણે હશું ને એવા એમાં દેખાડશે આપણને. તો કામ આસક્ત થઈ કોઈને ત્રાસી નજરોથી જોવું,
કોઈને અસ્તવ્યસ્ત રૂપમાં જોવું, કોઈને નગ્ન અથવા અર્ધનગ્ન અવસ્થામાં જોવા. તો આમાં તો પછી સિરિયલો અને ફિલ્મો અને મોબાઈલની આ બધી વસ્તુ ડિલીટ થઈ જાય. કોઈને સ્નાન કરતા જોવા, કોઈને માનો કોઈ સ્ત્રી વાળ ઓળતી હોય એવી અવસ્થામાં એને જોવી, ગંદા ચિત્રો જોવા, ગંદા નાટકો જોવા, સિનેમા, આ બધી વસ્તુ. અને આને જોવું કે આમાં રસ લેવો, આ પતનની ચોથી સીડી છે. પ્રેક્ષણ, દ્રષ્ટિ દ્વારા જે પાપ થઈ રહ્યું છે, વ્યભિચારનો આ ચોથો પ્રકાર છે, પ્રેક્ષણ. તો આ વિષયમાં ખાસ સાવધાન રહેવું છે. આમ તો એમ લાગતું કે ના ના આપણે ક્યારેય કાંઈ આમ તેમ આડીઅવળી નજરે જોતા જ નથી, પણ ભાઈ ત્રાસી નજરે આવું કાંઈ ખેલ કરવાના નથી. ભગવાન અંદર બેઠા જ બધું જાણે છે. આપણે ક્યાં પ્લાન મારવી છે હું છે ને આને બધી ખબર છે, પરમાત્મા રૂપે અંદર છે ને, અને એ જ ભગવાનના મુખેથી આ શાસ્ત્ર નીકળ્યું છે. એટલે એ વેમમાં જ રહેવું જ નહીં કે આપણે આપણા કાંડ કોઈને ખબર નથી. પરમાત્મા રૂપે ભગવાન બધું જ જાણે છે. હા, કેટલા થયા? 4. પાંચમું છે ગુહ્ય ભાષણ. એકાંતમાં કોઈ સ્ત્રી સાથે પતન વિષયક ગુપ્ત અથવા રહસ્યપૂર્ણ વાતો કરવી પણ પતનનો એક પ્રકાર છે. મતલબ કે એકાંતની અંદર ક્યારેય કોઈ સ્ત્રી સાથે ચર્ચા કરવી જોઈએ નહીં. આના વિષયમાં ચાણક્ય પંડિતની એક બહુ સુંદર વાત છે. માતા અથવા બેન સાથે પણ ક્યારેય એકાંત સ્થાનમાં બેસવું જોઈએ નહીં. તમે વિચાર કરી લ્યો આ વાત ઉપરથી, કામનો પ્રભાવ કેટલો ખતરનાક હોય છે. અને વેમમાં તો બિલકુલ નહીં રહેવાનું કે મને કાંઈ નહીં થાય. આ બ્રહ્મમાં તો ક્યારેય નહીં રહેતા બિલકુલ, કારણ કે આપણે કંઈ ગોસ્વામી નથી થઈ ગયા. સમજમાં આવ્યું કે આપણને કાંઈ ન જ થાય. પણ કીધું પાણી પહેલા પાળ બાંધવાની છે, સતર્ક અને સાવચેત હંમેશા. એટલે ગુહ્ય ભાષણ, કોઈ પણ વિજાતીય પાત્ર સાથે ક્યારેય એકાંતમાં કોઈ ચર્ચા કરવી નહીં. સમજમાં આવ્યું? સેવાના બાને પણ નહીં, ક્યારેય નહીં. જો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી જે પ્રભુપાદના ગુરુ છે, એમનો એક નિયમ હતો કે પોતાની સ્ત્રી શિષ્યોને પણ ક્યારેય એકલા મળતા. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદના ગુરુ નહીં, પતિને લઈને આવો અથવા ઘરનો કોઈ એક મેમ્બર સાથે હોવો જોઈએ, એના ગુરુને મળવા જાય છે તોય. આટલો સ્ટ્રિક્ટ નિયમ હતો એમનો. એટલા માટે ગુહ્ય ભાષણ નહીં. અચ્છા, છઠ્ઠું છે સંકલ્પ. અપવિત્ર સંકલ્પ કરવો મનની અંદર કે ગમે એ થાય, બાકી આ તો આપણે કરવાનું થાય છે. અપવિત્ર સંકલ્પ અથવા કામ વાસનાને ચરિતાર્થ કરવાનો. મનમાં તો કામના ઊભી થઈ, પણ નક્કી કર્યું કે હવે આને હું પ્રેક્ટિકલ રૂપ કેવી રીતે આપું. એની જે યોજના મનમાં બને છે એ છે સંકલ્પ, કે એ પાપ કરવા માટે આપણે પોતાને તૈયાર કરીએ છીએ. આ પતનની છઠ્ઠી સીડી છે. સાતમી છે અધ્યવસાય. અધ્યવસાયનો અર્થ છે કે પતન માટે પ્રયત્નશીલ થવું, પડવા માટે, પાપ કરવા માટે ટ્રાય કરે વ્યક્તિ અને એના માટે આગળ વધે. એ વાસના પૂર્તિ માટે અલગ અલગ પ્રકારની ચેષ્ટાઓ કરે અને નક્કી કરે કે આ બધું કરવાથી મને એક ચાન્સ મળશે પતિત થવાનો, કારણ કે ગોઠવણ તો કરવી પડે ને. એને કહે છે અધ્યવસાય. મને હવે પૂર્ણ રીતે તૈયાર થઈ ગયો છે કે હવે એ પાપ કરશે, એના માટેની જે કાંઈ ગોઠવણ છે એ થઈ ગઈ છે બધી. અને ત્યારે છેલ્લે આઠમું જે છે એ ક્રિયા નિષ્પત્તિ. ક્રિયા નિષ્પત્તિ શું છે? કે ઇન્દ્રિયોના હાથનું રમકડું બની અને એ જે સરસ ખાડો તૈયાર કર્યો છે આપણે જાતે જ, એ ખાડામાં પડવું. અને આ પતનની પરાકાષ્ઠા છે, આઠમી સીડી. અને આગળના જે 7 પ્રકારના પતનના જે સ્ટેપ બતાવવામાં આવ્યા છે એનું પરિણામ છે આ આઠમું, કે આ 7 પ્રકારની તૈયારી થાય અને આઠમામાં પછી સીધો પડે, મતલબ એ પાપ કરે. ક્રિયા નિષ્પત્તિ મને ક્રિયાને નિષ્પન્ન કરે, પૂર્ણ કરે, અને આ પાપ દ્વારા પોતાનું પતન કરાવી દે છે. એટલા માટે પુરુષ હોય કે સ્ત્રી, યુવક હોય કે યુવતી, કિશોર હોય કે કિશોરી, જે વ્યક્તિ આ 8 પ્રકારના વ્યભિચારમાંથી કોઈ એકમાં પણ રસ લે છે
તો સમજી લો કે પોતાના પતન માટેનો હાઈવે તૈયાર કરી રહ્યા છે. અને આ બધા સાધનો જે ગણાવવામાં આવ્યા છે આ બધું પતનની નિશાની છે, વીર્યનો નાશ કરવાવાળા છે. આમાં શક્તિનો ક્ષય થાય છે, રોગ બીમારી આની વૃદ્ધિ થાય છે, શરીર ખોખલું થાય, ધન સંપત્તિ નષ્ટ થાય, સ્વાસ્થ્ય ખતમ થશે, અને સૌથી મહત્વપૂર્ણ ચરિત્ર સ્વાહા. ચરિત્ર રે પછી સન્માન જશે. અને પછી જ્યારે સમાજમાં ખબર પડે ભાઈએ કાંડ કર્યો છે, શું દશા હોય છે, લોકો કેવી દ્રષ્ટિથી જોવે છે આપણને ખબર છે ને. સન્માન જાય, અપમાન મળે. ભલે આ કળિયુગ ગમે એટલો છે, આજે પણ વ્યભિચાર કરવા વાળાઓને ક્યાંય સન્માન નથી. અપમાન જ મળશે સમાજથી અને તિરસ્કાર થશે બધી જગ્યાએ. આ બધું સહન કરવાની જો તેવડ હોય તો આ ધંધો કરવો, નહીતર નહીં. આમાં બધું જ ચોપટ થાય, કાંઈ ન વધે. સમજમાં આવ્યું? એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ વિચાર કરશે કે આમાં કેવલ એક વ્યક્તિનું પતન નથી, આમાં સમાજનું પતન છે, રાષ્ટ્રનું પતન છે. અને એ વ્યક્તિને કેટલું મતલબ હીન ભાવથી લોકો જોશે, એ હીન ભાવનાઓનો સામનો કરવો પડશે એણે. અને આનાથી ક્યાંય છુટકારો મળતો નથી.